નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે ખેલ પુરસ્કારને લગતા 20 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો ISF શૂટિંગ વર્લ્ડ કપ 2025માં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ સૌરવ ચૌધરી। તો સૌરવ ચૌધરીએ ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2025માં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। વાત કરીએ મિત્રો ISSFની તો તેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન। અને વાત કરીએ મિત્રો સૌરવ ચૌધરીની તો તે ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે। નેક્સ્ટ વાત કરીએ તો ફિડે મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી જુ વેનજુન। તો જુ વેનજુને ફિડે મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો હતો। આગળ વાત કરીએ તો સાઉદી અરેબિયા ગ્રાન્ડ પ્રિક્સ 2025 એ કોણે જીતી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓસ્કાર પિયાસ્ટ્રી। તો ઓસ્કાર પિયાસ્ટ્રીએ સાઉદી અરેબિયા ગ્રાન્ડ પ્રિક્સ 2025નો ખિતાબ જીત્યો છે। પ્રશ્ન નંબર 4 IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી સૌરભ કોઠારી। તો સૌરભ કોઠારીએ IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે। નેક્સ્ટ વાત કરીએ તો ડ્રીમ સ્પોર્ટ ચેમ્પિયનશિપ ફૂટબોલ 2025ના પુરુષ શ્રેણીનો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી પંજાબ ફૂટબોલ ક્લબ। તો પંજાબ FCએ ડ્રીમ સ્પોર્ટ ચેમ્પિયનશિપ ફૂટબોલ 2025નો પુરુષ શ્રેણીનો ખિતાબ જીત્યો છે। પ્રશ્ન નંબર 6 કોપા ડેલ રે કપ 2025નો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ FC બાર્સેલોના। તો FC બાર્સેલોનાએ કોપા ડેલ રે કપ 2025નો ખિતાબ જીત્યો છે। વાત કરીએ મિત્રો કોપા ડેલ રે કપ 2025ની તો આ ટાઇટલ એ FC બાર્સેલોનાએ રિયલ મેડ્રિડને 3-2થી હરાવીને જીત્યું છે અને આ બાર્સેલોનાનો 32મો કોપા ડેલ રે ટાઇટલ છે। કોપા ડેલ રે એ સ્પેનમાં એક પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્પર્ધા માનવામાં આવે છે। વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો છે તો વિડીયોને લાઇક કરો કે ના કરો પણ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો। તમારા સ્ટડી ગ્રુપમાં પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો જેથી તે પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે। અને જો તમે ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। આગળ વાત કરીએ તો એશિયન યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતનું સ્થાન એ શું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી પ્રથમ। તો એશિયન યોગ સ્પોર્ટ ચેમ્પિયનશિપ 2025માં ભારતનું સ્થાન એ પ્રથમ રહ્યું હતું, જેમાં ભારતે કુલ 87 મેડલ જીત્યા હતા, જેમાં 83 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ સામેલ હતા। આગળ વાત કરીએ તો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2025માં વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ એ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ મોન્ડો ડુપ્લાન્ટિસ। તો મોન્ડો ડુપ્લાન્ટિસને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2025માં વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે। નેક્સ્ટ વાત કરીએ તો પ્રીમિયર લીગ સિઝન 2024-25 ચેમ્પિયનશિપનો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી લિવરપૂલ ફૂટબોલ ક્લબ। તો લિવરપૂલ ફૂટબોલ ક્લબે પ્રીમિયર લીગ સિઝન 2024-25નો ખિતાબ જીત્યો છે। પ્રશ્ન નંબર 10 એશિયન અંડર 15 અને એશિયન અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025ની મેડલ ટેલીમાં ભારતનું સ્થાન કયું રહ્યું હતું? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ત્રીજું। તો એશિયન અંડર 15 અને અંડર 17માં બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025ની મેડલ ટેલીમાં ભારતનું સ્થાન એ ત્રીજા નંબરનું રહ્યું હતું। પ્રશ્ન નંબર 11 સેફ અંડર 19 ચેમ્પિયનશિપ 2025 એ ક્યાં આયોજિત થઈ હતી? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી પાપુમ પારે, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, ત્યાં સેફ અંડર 19 ચેમ્પિયનશિપ 2025ને આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો સેફની તો તેનું ફૂલ ફોર્મ થાય છે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અને આ ટુર્નામેન્ટ 21 મેથી 31 મે 2025 સુધી ચાલી હતી અને આ સ્પર્ધામાં કુલ 6 દેશોએ ભાગ લીધો હતો। પ્રશ્ન નંબર 12 મે 2025માં કઈ બેડમિન્ટન ડબલ્સ જોડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડી। તો આ બંનેને મે 2025માં બેડમિન્ટન ડબલ જોડી માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવ્યા છે। તો ઓપ્શન સી એ આપણો રાઇટ આન્સર થશે। પ્રશ્ન નંબર 13 2025માં શ્રીલંકા મહિલા ત્રિકોણીય શ્રેણી ટ્રોફી એ કોણે જીતી હતી? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ભારત। તો
તો ભારત દેશે 2025માં થયેલી શ્રીલંકામાં મહિલા ત્રિકોણીય શ્રેણીની ટ્રોફી જીતી હતી, જેમાં ભારત, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા આ ત્રણેય ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભારતે શ્રીલંકાને 97 રનથી હરાવીને આ ટ્રોફી પોતાના નામે કરી હતી. પ્રશ્ન નંબર 14. કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટરે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, પ્રણવ વેંકટેશ. તો પ્રણવ વેંકટેશે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2025 જીતી છે. પ્રશ્ન નંબર 15. તીરંદાજી વર્લ્ડ કપ 2025માં સ્ટેજ 2ની મેડલ ટેલીમાં ભારતનું સ્થાન એ કયું રહ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સેકન્ડ. તો તીરંદાજી વર્લ્ડ કપ 2025 સ્ટેજ 2માં ભારતનું સ્થાન એ બીજા નંબરનું રહ્યું હતું. આગળ વાત કરીએ તો મે 2025માં ભારતીય સેનાના માદન લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો મેળવનાર ઓલિમ્પિક સુવર્ણચંદ્ર પદક વિજેતા કોણ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, નીરજ ચોપડા. તો નીરજ ચોપડાને મે 2025માં ભારતીય સેનામાં માદન લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 17. ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025માં મહિલા સિંગલનો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એન્સે યંગ. તો એન્સે યંગે ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025માં મહિલા સિંગલનો ખિતાબ જીત્યો છે. પ્રશ્ન નંબર 18. ફર્સ્ટ વિમન હોકી ઇન્ડિયા લીગ 2025નો ખિતાબ એ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઓડિશા વોરિયર્સ. તો ઓડિશા વોરિયર્સે ફર્સ્ટ વિમન્સ હોકી ઇન્ડિયા લીગ 2025નો ખિતાબ જીત્યો છે. પ્રશ્ન નંબર 19. આઈસીસી મહિલા T20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, એમિલિયા કેર. તો આઈસીસી મહિલા T20 ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે એમિલિયા કેરની પસંદગી કરવામાં આવી છે, જે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર છે. પ્રશ્ન નંબર 20. જાન્યુઆરી 2025માં આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ એ કોણે જીત્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, જસપ્રીત બુમરાહ. તો જસપ્રીત બુમરાહે જાન્યુઆરી 2025માં આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024નો ખિતાબ જીત્યો છે. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ જરૂરથી કરજો. તમારા સ્ટડી ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. અને ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.